નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. સમાચારોની શરૂઆત કરીશું જ્યાં ખેડામાં ડાકોરમાં તેના મેનેજર ફરી એકવાર વિવાદમાં આવ્યા છે અને આ વિવાદ જે આખો સામે આવ્યો છે તેની પર સૌથી પહેલા નજર કરીએ. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેનેજર જેપી દવે વિવાદમાં આવ્યા. મેનેજરના સેવક દ્વારા મેનેજર સામે મંદિરની પરંપરા તોડી હોવાનો આક્ષેપ છે. મુખ્ય પ્રધાન યાત્રાધામ વિકાસ બોર્ડ, ડીજીપી, કલેક્ટરને સેવકની લેખિતમાં અરજી છે. મકર સંક્રાંતિએ પરંપરા મુજબ ગૌ માતાનું દાન ન કરાયું હોવાનો ઉલ્લેખ છે. તો મંદિરના મેનેજર જેપી દવે છે નિવૃત્ત મામલતદાર અને જેપી દવે મામલતદારના કાર્યકાળ દરમિયાન પણ ભ્રષ્ટાચાર કર્યાનો સેવકનો દાવ છે. મંદિરના ટ્રસ્ટી ભરત ખંભોળજા અને અરુણ મહેતા મેનેજરને છાવરતા હોવાનો આક્ષેપ છે. તો 27 જાન્યુઆરી સુધીમાં જેપી દવેને મેનેજર પદેથી હટાવવાની સેવકની માંગ છે. જેપી દવેને પદ પરથી દૂર નહીં કરાય તો આમરણાંત ઉપવાસની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ફોનલાઈન પર છે. ધર્મેન્દ્ર, ડાકોર મંદિરના મેનેજરનો ફરી એકવાર વિવાદ છે, વધુ વિગતો? સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં અવારનવાર જાતના વિવાદો આવતા હોય છે. ક્યારેક અરજીઓ થતી હોય છે, ક્યારેક પોલીસ મથક સુધી ફરિયાદો નોંધાતી હોય છે. તે જ પ્રકારની આ એક ઘટના છે જેમાં ટેમ્પલ કમિટીના મેનેજર છે જગદીશભાઈ દવે, તેમની વિરુદ્ધ એક અરજી કરવામાં આવી છે. અરજીની અંદર જે આક્ષેપ કરવામાં આવે છે કે જેપી દવે જે પણ વહીવટ કરે છે તેની અંદર તેઓ યોગ્ય નથી અને તેથી તેમને દૂર કરવા જોઈએ. તેમની કાર્ય પદ્ધતિ ન ગમવાને કારણે પણ કેટલાક સેવક ભાઈઓ આ પ્રકારની અરજી કરે તે પણ શક્યતા છે. કારણ કે જેપી દવે સાથે જે પ્રમાણે વાત થઈ છે તો તેમની જે વહીવટીય કામ કરવાની પદ્ધતિ છે તેના કારણે કેટલાક સેવકોને તેઓ આંખની અંદર કણાની જેમ ખૂંચી રહ્યા છે ને તેના જ કારણે વિવિધ સામાન્ય બાબતોને પણ ઉગ્ર સ્વરૂપ આપી અને આ પ્રકારની અરજીઓ કરે છે. જોકે હવે કયા પ્રકારનો નિર્ણય ટેમ્પલ કમિટી તરફથી લેવામાં આવશે તે જોવાનું રહેશે. જી આભાર ધર્મેન્દ્ર, સમગ્ર માહિતી બદલ. તો મકર સંક્રાંતિના પર્વ પર મંદિરના મેનેજર ફરી વિવાદમાં આવ્યા છે. વાત એમ છે કે વર્ષોથી મકર સંક્રાંતિના દિવસે વાછરડા સાથે 5 ગૌમાતા ગરીબ બ્રાહ્મણને દાન અપાતી હોવાની એક પરંપરા ચાલી રહી છે. સાથે જ ગૌશાળામાં રહેલી તમામ ગૌમાતાને કંસાર ખવડાવવાની પણ એક પરંપરા છે. જો કે મેનેજર જેપી દવે ગૌમાતાને કંસાર ન ખવડાવી પરંપરાનો ભંગ કર્યો હોવાનું સેવક દ્વારા દાવો કરવામાં આવ્યો છે.